સમાચારોમાં આગળ વધીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણીતના આપઘાત કેસમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો. સાથે જ પતિ, સસરા અને સાસુની ધરપકડ કરી છે. નરોડામાં પરિણીતાએ આપઘાત કર્યો હતો. માતા અને પુત્રએ સાથે જીવન ટૂંકાવ્યું. પહેલા પોતાના 7 વર્ષના બાળકને ત્રીજા માળેથી ફ્લેટમાંથી નીચે ફેંકી દીધો. બાળકને ફેંક્યા બાદ માતાએ પણ મોતની છલાંગ લગાવી. મૃતક મહિલાના ભાઈએ આક્ષેપ કર્યો છે કે પાછલા 5 વર્ષથી તેની બહેનને સાસરિયા પક્ષવાળા માનસિક ત્રાસ આપતા હતા. ઉપરાંત મૃતક બાળકને બોલવામાં તકલીફ હોવાના કારણે સાસરિયા પક્ષને વાંધો હતો, જેથી મહિલાએ કંટાળી આપઘાત કર્યો. પોલીસે સાસરિયા પક્ષ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નરોડાના હંસપુરાની સારથી રેસિડેન્સીનો આ બનાવ હોવાનું સામે આવ્યું. મરણ જનાર છે તેમના પતિ હિંમતનગર હેડક્વાર્ટરમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે અને હાલમાં તમામ આક્ષેપો અને રજૂઆતો જે પરિવારજનો દ્વારા તથા આસપાસના વ્યક્તિ દ્વારા પણ કરવામાં આવશે તે મુજબ પોલીસ તમામ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરશે. સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિજ, કયા કારણોસર પરિણીતાએ જીવન ટૂંકાવ્યું પોતાના પુત્ર સાથે? દીપા, ગઈકાલનો આ બનાવ હતો. વહેલી સવારે લગભગ 7:30 વાગ્યાની આસપાસ જે માતા છે તેને 7 વર્ષના પુત્ર સાથે ત્રીજા માળેથી જંપલાવીને આત્મહત્યા કરી હતી. જો કે જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જે મહિલા છે તે મહિલાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેના પતિ અને સાસરિયા દ્વારા તેને અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો, તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી અને તેને કારણે આ મહિલાએ છે આ પગલું ભર્યું હોઈ શકે છે. એટલે જે પરિવારજનોના આક્ષેપ બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી અને તેના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે અને જે 3 વ્યક્તિઓ છે કે મહિલાનો પતિ અને સાસુ સસરા તેઓની સામે આ ગુનો દાખલ કરીને ત્રણેયની હાલમાં ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. વડોદરા મનપાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો. છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે ઘટના બની હતી. 4 વર્ષનો દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો. તે દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું. પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, ચાલકની બેદરકારીના કારણે એક બાળકનું મોત થયું છે, શું જાણકારી? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરીએ તો ડોર ટુ ડોર કચરાની ગાડી જે છે તે શરૂઆતથી જ વિવાદનું કેન્દ્ર રહી છે. આ જ રીતે કોઈકને કોઈક તે અડફેટમાં લેતા રહે છે અને બેફામ રીતે વાહનો હંકારતા હોય છે. ત્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે છાણી વિસ્તારમાં અભયનગર સોસાયટીમાં એક માસૂમ બાળક કે જેની ઉંમર માત્ર ને માત્ર 4 વર્ષ હતી તેને પોતાનો જીવ જે છે તે ગુમાવ્યો છે. બાળક પાછળ ઊભું હતું અને જે કચરા ગાડીનો ડ્રાઈવર છે તેને ગાડી રિવર્સમાં લીધી. બાળક શરૂઆતમાં ઈજાગ્રસ્ત થયું હોવાની માહિતી મળતા ત્યાં ડ્રાઈવર છે તે હોસ્પિટલ તેને લઈ ગયો હતો, પરંતુ જે ફરજ પરના તબીબ છે તેને આ બાળકને મૃત જાહેર કરતા જે ડ્રાઈવર છે તે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે જે ડ્રાઈવર છે તેની પણ શોધખોળ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. બીજી વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા પાસેથી જે પોલીસ છે તેમના દ્વારા આજે તમામ જે ગાડીઓ ફરે છે તેના ડ્રાઈવરોની માહિતી મંગાવવામાં આવી છે, કારણ કે મોટાભાગના ડ્રાઈવર એવા છે કે જેમની પાસે જે વાહન ચલાવવાનું લાયસન્સ હોવું જોઈએ તે લાયસન્સ નથી. ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે હવે વડોદરા મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે અને ડ્રાઈવર સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. આભાર હાર્દિક જાણકારી માટે. મહત્વપૂર્ણ સમાચાર. તોડબાજીની ફરિયાદો બાદ 13 પોલીસકર્મીઓની તપાસ થશે. 13 પોલીસકર્મીઓની મિલકતના તપાસના આદેશ અપાયા. અગાઉ અમદાવાદ જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. ડીજીપીએ એસએમસીને તપાસના આદેશ કર્યા. પોલીસકર્મી પરિવારના નામે કેટલી મિલકત તેની તપાસના આદેશ અપાયા છે. 13 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સામે તોડબાજીની ફરિયાદો મળી, જે બાદ પોલીસકર્મીઓ સામે તપાસનો રેલો આવ્યો છે. ડીજીપીએ એસએમસીને તપાસના આદેશ કર્યા છે. પોલીસકર્મીઓ તેમના પરિવારના નામે કેટલી મિલકતો નોંધાયેલી છે, કેટલી મિલકતોની ખરીદી થયેલી છે તે તમામની તપાસ કરવામાં આવશે. આ સાથે જ જે પોલીસકર્મીઓ તોડબાજી કરતા જોવા મળે છે તેમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘણા નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.
સ્થળ પર જ મેમો ફટકારવાના સ્થાને અન્ય રીતે પણ હેરાન પરેશાન કરવામાં આવતા હોય છે અને તેને લઈને જ હવે એક્શનમાં ડીજીપી સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, તોડબાજીની ફરિયાદો બાદ હવે ડીજીપીએ તપાસના આદેશ આપ્યા છે, શું જાણકારી? દીપા, ખાસ કરીને જે આ 13 વહીવટદારો છે જેમની 15-20 દિવસ પહેલા બદલીઓ કરવામાં આવી હતી, જે જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવી હતી, તેમાંથી કેટલાક લોકો હાઈકોર્ટમાં જવાની ચીમકી આપી હતી અને સરકાર સામે એ લોકોએ ભાવ ચડાવી હોય એ પ્રકારના જે છે તે લોકોના વર્તનથી લાગી રહ્યું હતું, જેના કારણે ડીજીપીએ એસએસપી જે છે તેમને આદેશ આપ્યો છે કે આ 13 લોકો જે છે તેમની સામે તપાસ કરવામાં આવે કે તેમની પાસે કેટલી મિલકતો છે, તેમના પરિવારજનો કે સામે કેટલી મિલકતો છે, અલગ અલગ જમીનો છે કે કેમ, બેંક લોકર કેટલા છે, કેટલા બેંક એકાઉન્ટ છે, એટલે કઈ પ્રકારે તેમની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અને આ તપાસ જે છે તે એસએમસી તમામ જે એસપી છે જે જિલ્લામાં બદલી આવી છે તે તમામ એસપીઓને પણ લેટર લખી દેવામાં આવ્યો છે. જી, આભાર નવીન જાણકારી માટે. મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો ભાજપ જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો. ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના જ બે જૂથમાં પ્રમુખ પદ વહેંચી વિવાદ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હોવાની સૂત્રો પાસેથી માહિતી સામે આવી. સાથે જ બંધ બારણે ચર્ચા બાદ અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ભાજપના બંને ગ્રુપને અઢી વર્ષની સત્તા મળી શકે છે. દિનેશ પટેલ અને કે પટેલના જૂથને અઢી વર્ષ ચેરમેન પદ આપવામાં આવી શકે છે. બંનેને સાચવવા અને આંતરિક વિવાદ ટાળવા જિલ્લા પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે. જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તોફાની તત્વોએ પોલીસની જીપના કાચ તોડ્યા. તોફાની તત્વોએ બેલ્ટથી જીપના કાચ તોડ્યા. રસ્તા વચ્ચે પડેલા બાઇકને હટાવવાનું કહેતા ઉશ્કેરાયા. પોલીસ સાથે પણ અભદ્ર વર્તન કર્યાનો આરોપ. આ મામલે પોલીસે ધૈર્ય ઓડેદરા અને પારસ વાઘ નામના આરોપી સામે ગુનો નોંધ્યો છે. આપણે ટીવીમાં તેમજ મોબાઈલમાં ઓફરોડિંગ ડ્રાઈવ જોયું હશે, જેમાં ઉબડખાબડ રસ્તા પર કાર તેમજ ડર્ટ બાઇક્સ ચાલતી જોવા મળે છે. પરંતુ આવા જ એક એડવેન્ચરનું અમદાવાદમાં સૌપ્રથમ વખત આયોજન કરાયું. અમદાવાદના શીલજ વિસ્તારમાં જેસીબીની મદદથી ઓફરોડિંગ ડ્રાઈવ માટે ટ્રેક તૈયાર કરાયો. આ ઓફરોડિંગ એડવેન્ચર ટ્રેકમાં એક 4x4 કાર અને ડર્ટ બાઇક્સ ચલાવી શકાશે. એક જ દિવસમાં 50 જેટલી 4x4 કાર અને બાઇક રાઇડરો સહભાગી થયા. મને 4x4નો શોખ છે, એટલે મેં છેલ્લા 1 મહિનાથી આ બધું કામ ચાલતું હતું અહીંયા. અને જે ટ્રેક બનાવવાનું જે મહેનત બહુ લાગે, બધી ગાડીઓ ટ્રાય કરવી પડે. તમે ગાડીઓની સેફ્ટી બી તમારે ધ્યાન રાખવી પડે કે ગાડીને કંઈ પ્રોબ્લેમ ના થાય, અંદર બેઠેલા માણસને કંઈ નુકસાન ના થાય. એટલા માટે બહાર જે લોકો એક્સિડન્ટ કરે છે, આજકાલ લોકો ડ્રિંક એન્ડ ડ્રાઈવ બહુ ચાલે છે, એના કરતાં અહીંયા અંદર આવીને ગેટેડ કમ્યુનિટી એરિયામાં તમે આવીને બધું કરો તો તમારું રજીસ્ટ્રેશન નીકળશે ને તમારા પ્રોબ્લેમ્સ જે તમને અંદર છે એ બધા બહાર અહીંયા આવીને કાઢો. ये मोटिव है मालूम. नेचुरल ट्रैक्स में लोग जाते हैं और वहाँ पे चलाते हैं, खाई में डालते हैं, ऊपर करते हैं, तो वैसे ही सेम फील जो है एक आर्टिफिशियल ट्रैक बना के यहाँ पे ऑफ कोर्स जेसीबी अगर आपको दिख रही होगी पीछे, तो जेसीबी के अंदर उससे खुदाई करते हैं और वहाँ पे मल्टीपल टाइम्स उसको टेस्ट किया जाता है कि सारी गाड़ियाँ कौन सी 4x4 है जो जा सकती है वहाँ पे. ये मड थेरेपी है, तो जो लोग अपने बॉडी पे मड थेरेपी करते हैं, मेरे ख्याल से ये कार के लिए मड थेरेपी. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.